આજના પવિત્ર શ્રાવણ માસ ને શ્રાવણ માસમાં પાસે જેની આપણે એક વર્ષે જેની રાહ જોતા હોય એવો જન્માષ્ટમી પર્વ, જે દ્વારકાધીશ આજથી 5200 વર્ષ પહેલા આ ધરતી ઉપર હતા, પણ આજે પણ જન્માષ્ટમી આવે એટલે આપણને એમ થાય દરેક પ્રત્યેક ગામમાં ભગવાન કૃષ્ણનો આપણા આંગણે વાસ હોય એવું આપણને અનુભૂતિ થતી હોય છે. એવું પવિત્ર મોરગર ગામના આંગણે ભગવાન રાધા કૃષ્ણનો દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે સૌ મંચ ઉપર બિરાજમાન મંચસ્થ સૌ સંતોના ચરણોમાં વંદન. મંત્રના વેદના મંત્રોચ્ચાર દ્વારા આપણું મન પવિત્ર બને, વાતાવરણ શુદ્ધ થાય અને પવિત્ર દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થાય એવા તમામ ગુરુદેવોના ચરણોમાં વંદન. આપ સૌ આમંત્રણને માન આપીને પધારેલા સૌ મહેમાનશ્રીઓ અને સમસ્ત મોરગર ગ્રામજનો, પવિત્ર શ્રાવણ માસ અને આજથી જ્યારે દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે શરૂ થવા જઈ રહ્યો છે, ત્યારે સૌ પ્રથમ તો આ ગામની જે એકતા છે કે ક્ષત્રિય સમાજ હોય કે અમારે રબારી સમાજ હોય, બંને જેમ દૂધમાં સાકર ભળીને રહેશે, એટલે ખૂબ ખૂબ આપ સૌને ધન્યવાદ છે. વર્ષો પહેલા મને બાપજીએ પણ વાતચીત કરી, ભાઈએ વાતચીત કરી કે 165 વર્ષ આસપાસ જુમા ભગત દ્વારા તે પણ ચેલાણા હતા. અમારા બધા દુધરેજના ગાદીપતિ છે કણીરામ બાપુ, એ પણ ચેલાણા છે. એટલે ખૂબ આ પરિવાર ભાગ્યશાળી એટલો બધો છે કે વર્ષો પહેલા ભજન ગાવા માટે બીબર ગામના આંગણે જ્યારે જતા હશે ને ત્યારે શેર માટેની ખોટ અને ભગવાન કૃષ્ણ દ્વારકાધીશ ઉપર એની અતૂટ શ્રદ્ધા અને ઠાકર પ્રત્યે તો આજે વર્ષોનો આપણા ઉપર કેમ ભાવ છે કે જે દુધરેજ વડવાળા મંદિરનો જે વટવૃક્ષ વાયો એ ફાગણ સુદ પૂનમના દિવસે ષષ્ઠ પ્રજ્ઞા સ્વામી મહારાજે 6 મહિના સૂકી દાંતણની ચીર વટવૃક્ષ તરીકે રોપી હતી. પણ રબારીની દીકરીઓએ અહીંયા દૂધ રેડું અને ગામનું નામ પડ્યું દૂધરેડ. પણ એનો ભરોસો એટલો હતો કે ગમે તે વૃક્ષને તમે પાણી પાવ, જળ પાવ તો જ જળ વૃક્ષ ઉછરે. પણ એ રબારી સમાજની દીકરીઓને સદગુરુ ભગવાન ષષ્ઠમ સ્વામી મહારાજને અતૂટ ભગવાન રામ ઉપર, ભગવાન કૃષ્ણ ઉપર ને વટેશ્વર મહાદેવ ઉપર એવો ભરોસો હતો કે આમાં વડવાળા દેવ જ પ્રગટ છે. ને એ વડવાળા દેવની દિવ્ય પરંપરામાંથી જે વડવાળા દેવની આપણે જય બોલતા હોય છે, એ વડવાળા દેવ કોઈ નોખા દેવ નથી. એ વટવૃક્ષના નીચે આજથી 550-600 વર્ષ આસપાસ ષષ્ઠમ સ્વામી મહારાજે એ વટવૃક્ષ નીચે ભગવાન દ્વારકાધીશ, ભગવાન આરાધ્ય દેવ રામચંદ્ર ભગવાન અને વટેશ્વર મહાદેવની સ્થાપના કરી. જે સનાતન ધર્મની સ્થાપના કરી અને સનાતન ધર્મની થકી આજે આપણે દેશ અને દુનિયાની અંદર આ રબારી સમાજ હોય કે અન્ય સમાજ હોય વડવાળા દેવ તરીકે ઓળખતો હોય છે. એ વડવાળા દેવની દિવ્ય પરંપરા અને આજે ક્ષત્રિય સમાજને અહીંયા માલધારી સમાજ એટલે રબારી સમાજ દ્વારા અનેક હું જોતો હોઉં છું કે આ મહાપુરુષોની અહીંયા જે સમાધિ સ્થાન છે, અનેક ભજનો અને ભજનના પ્રતાપે આજે આપણે બધા જે લીલા લહેર કરતા હોય એ કેવલમાં કેવલ મહાપુરુષોનું ભજન અને ભોજન. આજનું મંદિર પણ આપ સૌએ જે ખૂબ સુંદર અને એટલું આમ તો દક્ષિણ ભારતના મંદિરોની આપણે શિલ્પકલા દેખાય એવું મંદિર જે બનાવ્યું છે, એટલે આપ સૌને પણ ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે. હું વચમાં પત્રિકા પણ મેં જોઈ હતી કે આપણે 165 વર્ષ આસપાસ પેલા નાનું એવું ભગવાનનું નળિયાવાળા ઓયડામાં આપણું જ્યારે ક્ષત્રિય સમાજ ને માલધારી સમાજે મંદિર બનાવ્યું, પણ આજે આપણા ઉપર ભગવાન દ્વારકાધીશની એવી કૃપા થઈ છે કે આપણે પણ આપણા મકાનો જેમ જેમ બનાવતા હોય એમ આજે આપ સૌએ પણ જે મંદિરનો જીર્ણોદ્ધાર કરીને ખૂબ સુંદર અને એટલું સરસ મજાનું બનાવ્યું છે. એટલે સમસ્ત ગ્રામજનોને અને રબારી સમાજ અને ક્ષત્રિય સમાજને ખૂબ ખૂબ સાધુવાદ છે. આપ સૌને જે પરમાત્માએ સંપત્તિ આપી, સંપત્તિ ઈશ્વરે ઘણી બધી પ્રકારની આપતા હોય છે, પણ સંપત્તિ ક્યાં માર્ગે વપરાય છે. પણ આપે જે આજે
પરમાત્માની અસીમ કૃપાથી તમે જે કમાણા તમારા માતા પિતા તમારા સદગુરુની તમારા કુળદેવીની કૃપાથી જે આજ સંપત્તિ સારા ઠેકાણે ના મંદિર વર્ષો સુધી અજર અનમર રહેશે, ત્યારે આપણે બધા તાજના સાક્ષી બનશું કે અમારા છત્રી સમાજના આગેવાનો હતા, રબારી સમાજના આગેવાનો હતા, આટલા અમારા આંગણે સંતો પધાર્યા હતા. અને આજનો પવિત્ર એટલે હવે 2 દિવસ પછી જેનો આપણે જેની જન્માષ્ટમીની જેને ભગવાન કૃષ્ણની રાહ જોતા હોય છે, એ જન્માષ્ટમીનો ઉત્સવ પણ આપણે બધા ઉજવવાનો છે. ત્યારે એ પવિત્ર કાર્યની અંદર જ્યારે રાતના 12 વાગે ભગવાનનો જન્મ થાય અને બપોરે 12:39 વિજય મુહૂર્તની અંદર ભગવાન કૃષ્ણ બિરાજમાન થાય, ત્યારે આપણે ભગવાન કૃષ્ણને એવી પ્રાર્થના કરીએ કે હે ભગવાન કૃષ્ણ, સમગ્ર વિશ્વ ઉપર આપ તો જગતના કલ્યાણકારી દેવ છો. આ વિશ્વ ઉપર અનેક મહામારીઓ આવતી હોય છે, પણ ભગવાન કૃષ્ણ જે કહી ગયા છે ગીતામાં, એ કહી ગયા એ આપણા જીવનની અંદર ઉતારી લેવી, એટલે આપણા જીવનને કોઈ જ તકલીફ ન થાય, આપણા જીવનનો કોઈ દી વાળ વાંકો ન થાય. ભગવાન રામ હોય, ભગવાન કૃષ્ણ હોય, એ જે આપણને જીવન શીખડાવતા હતા. આજે રામચંદ્ર ભગવાનની આપણે રામકથા કરતા હોય, ભાગવત કથા કરતા હોય, આ જીવન ગ્રંથો આપણા જીવનને કેવી રીતે જીવન જીવવું એ આપણને આ ગ્રંથો શીખડાવતા હોય છે. ત્યારે આપ સૌએ જ્યારે આવું ભગીરથ કાર્ય કર્યું છે, સમસ્ત આમાંથી રૂપિયાથી માંડીને જેને પણ આમાં લાખો રૂપિયા દાન આપ્યું છે એને ભગવાન કૃષ્ણના આપ સૌ ઉપર ખૂબ આશીર્વાદ રહે. અને આશીર્વાદ હોય તો જ આપણે આવું ભવ્ય અને દિવ્ય મંદિર બનતું હોય છે. આ મંદિર થકી રોજ સાંજ સવાર આપણી પણ ફરજ બને છે કે આવડું મોટું ભગીરથ મંદિર, ભવ્ય અને દિવ્ય મંદિર બન્યું છે, ત્યારે રોજ સાંજ સવાર આપણે પ્રભુના દર્શન કરવા અને તમારા નિત્ય કર્મો તમે રોજ સાંજ સવારે કદાચ આપણે નહીં ધોઈને પૂજા પાઠ કરીને આપણા ગમે તે કામો જાતા હોય તો તમે ભગવાન કૃષ્ણના દર્શન કરીને જાજો. તમારું એકેય કામ અધૂરું નહીં રહે અને તમારો વાળ વાંકો નહીં થાય. એવા ભગવાન રાધા કૃષ્ણ દેવની જ્યારે દિવ્ય પ્રતિષ્ઠા થઈ છે, ત્યારે સમગ્ર મોરગર ગામજનો આપ સૌને ભગવાન વડવાળા દેવના અને પરમ પૂજ્ય ગજરાટ મહામંડલેશ્વર કનીરામ બાપુના પણ આપ સૌ ઉપર ખૂબ આશીર્વાદ રહે. આ પ્રતિષ્ઠા થકી સમાજમાં અને ભાઈચારો પણ આપ સૌએ તો જે ભાઈચારાનું જે ઉદાહરણ આપ્યું છે એ ખૂબ વિશેષ છે. કે બંને સમાજ એકબીજા સાથે જેમ દૂધમાં સાકર ભળીને રહો, એટલે આ કોઈ ખબર જ નથી પડતી કે રબારી સમાજના આંગણે આવ્યા છે કે છત્રી સમાજના આંગણે આવ્યા છે. આપ જવનો જે આ ભાઈચારો છે એ કાયમી આ ભગવાન કૃષ્ણ સમરસતા જળવાઈ રહે. આપનો જે પેઢીઓનો સંબંધ છે એ જ આપણા ઉપર ભગવાન કૃષ્ણની કૃપા હોય, તમારા માતા પિતાની કૃપા હોય, સદગુરુની કૃપા હોય, તો જ આપણે આટલા વર્ષોથી લગભગ આ 165 વર્ષ પહેલાનો આપણો જે આ વર્ષોનો પરંપરાનો જે સંબંધ છે એ સંબંધને તમે જાળવી રાખ્યા છો, એના પણ આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન છે. કંઈક વ્યસનોને મૂકીને જાજો, કંઈક સદગુણો અને સદવિચારો લઈને જાશું તો આપણા ઉપર ભગવાન કૃષ્ણની કૃપા રહેશે. અહીંયા આવતીકાલની પરમ દિવસે જ્યારે જન્માષ્ટમીના દિવસે ભગવાન કૃષ્ણનો જ્યારે જન્મ થતો હોય, દિવ્ય પ્રતિષ્ઠા થતી હોય, તો કંઈક પાન ગુટકા માવા જે ખાતા હોય તે ભગવાન કૃષ્ણના ચરણમાં અર્પણ કરી દેજો. આ મહામૂલ્ય અવતાર આપણને 84 લાખ યોનિમાંથી ફરતા ફરતા પરમ કૃપાળુ પરમાત્માની કૃપા થઈ આપણને જે મનુષ્ય દેહ મહિનો, એમાંય ભારત જેવા દેશ, આવા અનેક સાધુ સંતો ઋષિ મુનિઓનો દેશ, અને આવા જે ઉત્સવો ઉજવવાનો જે આપ સૌને જે અવસર મળે છે. આપણે વિદેશોની ધરતી ઉપર ઘણી ઠેકાણે અમે જવાનું થતું હોય છે, પણ આવા ઉત્સવો અને આનંદિત એવું આપણને ક્યાંય જોવા નથી મળતું. એ તો આપણા ભારત દેશમાં જ મળે છે. ને એમાંય આપણું ગુજરાત રાજ્ય, ને એમાંય કચ્છ પ્રદેશની જે ધર્મ પ્રત્યે ભાવના અને અહીંયા દરેક સમાજની સાથે જે સમરસતા છે એ કચ્છમાં જ્યારે વિશેષ જોવા મળે છે. ત્યારે સમગ્ર કચ્છ ઉપર માં ભગવતી આશાપુરાના ભગવાન દ્વારકાધીશના અનેક દેવી દેવતાઓના આપ સૌ ઉપર ખૂબ આશીર્વાદ રહે, આશીર્વાદ ઉતરતા રહે એવી ભગવાન વડવાળા દેવ દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના કરીને આપ સૌનું કલ્યાણ થાય. આપના સૌના જીવનના બિરાજમાન ભગવાન કૃષ્ણ સૌનું જીવન સુખ શાંતિ અને સમૃદ્ધિ સાથે જીવન આગળ વધારે એવી ભગવાન દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના કરું. આપ સૌએ જે રૂપિયાથી માંડીને લાખો રૂપિયા આપ્યા છે, તમને ભગવાન કૃષ્ણ ડબલ કરીને સહસ્ત્ર ગણું કરીને પાછું ડબલ કરીને આપી દે એવી ભગવાન દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના કરીને, સૌ સંતોના ચરણોમાં પ્રાર્થના કરીને, ભૂદેવોના ચરણોમાં પ્રાર્થના
પ્રાર્થના કરી આપ સૌને પણ હજી આજે કાર્યક્રમો જન્માષ્ટમી ઉપર અમારા અંજાર તાલુકામાં ને એમાં લગ્ન પ્રસંગો ખૂબ હોવાથી એટલે થોડુંક ઉતાવળ હોવાથી નકર ખૂબ આજે આનંદ અને ઉત્સવનો દિવસ છે ત્યારે ખૂબ આનંદ કરે પણ ભગવાન દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના કરી અને જે 5-10 મિનિટ આપણે આનંદ કર્યો સાથે રહ્યા એ જ ભગવાન કૃષ્ણની આપણા ઉપર કૃપા બની રહે એ જ ભગવાન વડવાળા દેવ દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના કરીને આપ સૌનું કલ્યાણ થાય એ જ ભાવ સાથે બોલીએ દ્વારિકાધીશ કી વડવાળા દેવ